અનેક શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અને અનેક રીતે પોતાનો રસ્તો છે જે કાપી રહ્યા છે. દરેકની કંઈક અનેક રીતે માન્યતા હોય છે. તેવી જ રીતે આજે મારી સાથે એક બેન છે કે જેમણે એવો નિયમ લીધો છે, પોતે આંખે પાટા બાંધી અને દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને જેઓ કદાચ હવે હું એવું માની રહી છું કે દ્વારકાધીશના દર્શન થશે પછી જ પોતાની આંખેથી પાટા છોડવાના છે. આપણે એમનું નામ પૂછીએ. શું નામ તમારું? અનિતાબેન પરમાર. અનિતાબેન, કયા ગામથી આવો છો? હાપા, જામનગરમાં હાપા ગામ છે ત્યાંથી. અચ્છા, કેટલા કિલોમીટરનો રસ્તો થાય દ્વારકા સુધીનો? 150. 150 કિલોમીટર. કેટલા દિવસથી નીકળ્યા છો? અમે કાલે 3:30 કાલથી નીકળ્યા છો? અચ્છા, અને શું લાગે છે હજુ કેટલો રસ્તો દૂર હશે? હજી મને તેમ થાય કે હવે નજીક જ છે. અચ્છા, દરેક લોકો છે કે જેઓ રસ્તામાં, દરેક શ્રદ્ધાળુઓ છે, દરેક ભક્તો છે, યાત્રાળુઓ છે, એમને જોતા જોતા રસ્તો પસાર કરતા હોય છે અને તમે આંખે પાટા બાંધીને જેવી રીતે રસ્તો પસાર કરી રહ્યા છો, કેવી લાગણી થાય છે? એમ થાય છે કે દ્વારકાથી સામે જ છે, એમ આવે છે સામે એમ. અચ્છા, સામે દ્વારકાધીશ તમને તેડવા આવે છે એવી લાગણી થઈ રહી છે. પહેલી વખત તમે આવી રીતે આંખે પાટા બાંધી અને દ્વારકાધીશ સુધી પહોંચી રહ્યા છો કે આની પણ પહેલા ક્યાંય પણ તમે ગયેલા? ના, હું દ્વારકા આવી છું, પણ આ આખે પાટા બાંધીને પહેલી વાર આવી છું. મારી માનતા છે ને એના માટે. અચ્છા, તમારી માનતા છે અને જ્યારે દ્વારકાધીશ કાળિયા ઠાકરે આપણું કામ પૂર્ણ કર્યું હોય ત્યારે એ માનતા પૂરી કરવાના ભાગરૂપે તમે દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યા છો. હા હા. અને અનેક લોકો છે કે જે પોતાની સેફટી માટે કોઈ ચપ્પલ પહેરીને જતું હોય, કોઈ શૂઝ પહેરીને જતું હોય કે જેથી કરી અને સરળતાથી ચાલી શકાય. પરંતુ જે રીતે તમારા અત્યારે હું પગ જોઈ રહી છું કે એમાં પાટા બાંધવામાં આવ્યા છે, એટલા માટે ચોક્કસથી કહી શકાય કે તમે ખુલ્લા પગે જઈ અને દ્વારકાધીશને મળવા માટે જઈ રહ્યા છો. ત્યારે તમારા પગમાં અત્યારે કેવી દશા છે? પગમાં ફોડા થયા છે, જોઈ લ્યો. અચ્છા, તમે વિચારેલું હતું કે આટલા સમય સુધીમાં પહોંચી જઈશ? ના, મેં વિચાર્યું નહોતું. અંદાજે 3-4 દિવસ તો થશે, એ તો મને ખબર હતી. જ્યારે 5 મિનિટ માટે પણ કોઈ જો આંખ બંધ કરીને આપણને રહેવાનું કે તો આપણે નથી રહી શકતા અને તમે સતત કાલથી આંખ બંધ કરી અને દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યા છો, ત્યારે તમને સ્પેશિયલ કોઈ અનુભૂતિ થઈ હોય, કોઈ લાગણી હોય? હે? તમને આમ કોઈ લાગણી થતી હોય દ્વારકાધીશ માટે જ્યારે તમે આંખે પાટા બાંધીને જઈ રહ્યા છો? જો 2 મિનિટ માટે પણ આપણને કોઈ કહે કે આંખ બંધ કરીને રહે તો આપણાથી ન રહેવાય, કેમ કે આજુબાજુમાં અનેક અવાજો આવતા હોય કે જે આપણને સંભળાતા હોય અને આપણને ઈચ્છા થતી હોય કે આજુબાજુમાં શું થઈ રહ્યું છે એ જોવાની. હું તો જાઉં છું, મને એમ થાય છે કે હવે નજીક જ આવી છે, હમણાં આવી જશે. અચ્છા, એટલે તમને સાક્ષાત ઠાકર તમારી સામે હોય એવું? મને ખાલી એવું દેખાય છે કે સામે ધજા છે, એટલે હું તો આમ દોડી જ જાઉં છું. અચ્છા, ધજાજી સામે છે એવું માનીને તેઓ ચાલ્યા જાય છે અને જલ્દીમાં જલ્દી તેઓ ચાલીને જે રીતે તમે એમના પગના દ્રશ્ય જોઈ રહ્યા છો એવી જ રીતે કાળિયા ઠાકર પર એમની અતૂટ શ્રદ્ધા છે અને તેના કારણે જ તેઓ ખુલ્લા પગે અને આંખે પાટા બાંધીને ઠાકરના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અત્યારે બપોરનો સમય છે અને આમ તો કહીએ તો બારે ખૂબ તડકો છે, એટલે સરસ મજાના કેમ્પની જે આ વ્યવસ્થા છે તો એ વ્યવસ્થાનો લાભ લેવા માટે અનેક શ્રદ્ધાળુઓ છે કે જે અહીંયા પૂરો ખાઈ રહ્યા છે. એવી જ રીતે દાદા છે કે જે મને મળ્યા, એમને હું પૂછવા માંગીશ, ક્યાંથી આવો છો દાદા? સુલતાનપુરથી. સુલતાનપુરથી. અચ્છા, કેટલા કિલોમીટર થાય સુલતાનપુરથી? 250 કિલોમીટર દ્વારકા. 250 કિલોમીટર થાય છે. કેટલા દિવસ પહેલાથી નીકળ્યા? શનિવારે નીકળ્યા છે. અચ્છા, શું લાગે છે હવે કેટલા દિવસે પહોંચી જશો? 3 દી પાકા. 3 દિવસ પાકા. કેટલા વર્ષોથી આવો છો? અમે 2-3 વર્ષથી આવી છે. 2-3 વર્ષોથી આવો છો? વાહનમાં તો વરોવરે આવી છે, પણ આ 2-3 વર્ષથી હાલીને આવી છે. એકવાર ધજા ચડાવી ગયા આવી 15ની સાલમાં. કેવો થાક લાગે છે? થાક તો લાગે, પણ એ પુગાડી દે ઠાકર બાપા. આમ કોઈ જાતની તબલ ન પડે. એ દાંત કાઢતા નહતા ને ગાતા રમતા હાલ્યા જાય બધાય. અને કેબ બધાય સુવિધા બહુ સારી મળે છે. જમવાનું કેવી રીતે પાછું ભેગું લેતા આવીએ, 2-3 ટ્રેક્ટર હારે છે, રસોઈ હારે છે, કોઈ તબલ ન પડે, પણ આમ સુવિધા બધી રસ્તામાં સારી મળે. કેટલા લોકો નીકળ્યા છો ઘરેથી? 150 માણસો છે અમારા સંઘના. ઓહો, 150 માણસો એક સાથે નીકળ્યા છો? એકારે 150 માણસો છે. તો જ્યારે આટલા બધા ભાઈઓ અને બહેનો નીકળ્યા હોય ત્યારે કામકાજ ને બીજી વ્યવસ્થા માણસો ભેગા અમારે સંઘમાં છે, તો એ કામવાળા બધા કામ કર્યા કરે, હાલવાવાળા બધાને હાલ્યા જ કરવાનું. પછી ઘરે જે કોઈ ઢોર હોય, જે કોઈ પશુપાલન, ગીરે વાહે માણસો બીજા રાખ્યા હોય એ ગીરે કામ કરી લઈએ, ગાયું દોવાનું. ક્યાંથી આવો છો? પાલનપુર બનાસકાંઠા, મોટી અંબાજી. બરાબર 650 કિલોમીટર છે અને 5 વર્ષથી હાલું છું. રણુજા જઉં છું 13 વર્ષથી. 12 વર્ષ પૂરા થયા, 12મા વર્ષે હાલીને પાછો ઘરે આવેલો હું વર્ષમાં 4000 કિલોમીટર ફરું. દરેક મંદિર કોઈ મંદિર બાકી રાખતો નહીં.
તાસોર કોઈ વાળીના, જેફર કોઈ ઉંગીરાજી, બહુચરાજી, બધા મંદિરે, દ્વારકા દરેક મંદિરે પગયાત્રા બસમાં જાય. મેં નિયમ લીધો કે બસમાં યાત્રા હું નહીં કરું, જીવીશ ત્યાં સુધી. વાહ વાહ, શું વાત છે. એટલે તમે ચાલીને જ જાઓ. ભગવાન સાક્ષાત ભગવાન દેખાય છે. મારી ઉંમર 86 વર્ષ થઈ ગઈ છે. આ ઉંમરમાં દવાની ગોળી નથી ખાધી. કોરોના જતા રહ્યા પણ કશું મને સતાયો નથી. મારા ભગવાને મને વાલાય મને એની લગ્ન જ લાગી ગઈ. મારે એક દીકરી છે, માત્ર દીકરો નથી. એને ભાણીઓ ભણાવું છું અને એની ચાકરી કરું છું. વાહ વાહ. અને એ મને ભગવાન જે આપી છે, મને 100 છોકરાઓ દીકરી મને આપી છે. એ શીખી ક્યાંય નોકરી કરે અને હું આ ભક્તિ કરું એમને બની ગઈ. અને પાલનપુરની વિદ્યામાં છોકરા ભણાવું હું ત્યારે તે ભણ્યા. વાહ વાહ, શું વાત છે. જૈન સમાજની શું વાત છે. જ્યારે તમે બધા ચાલીને દ્વારકાધીશના શરણે જઈ રહ્યા છો, શું વાત છે. જ્યારે તમે બધા આટલા બધા શ્રદ્ધાળુઓ, આટલા બધા યાત્રાળુઓ ચાલી અને દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા છો, બોલો દ્વારકાધીશ કી જય. આવી જ રીતે મારી સાથે અનેક બહેનો છે કે જેઓ અહીંયા આવી છે અને દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહી છે. ક્યાંથી આવ્યા છો? અમે સુરેન્દ્રનગરનું પાસે ગામડા રામપરા. કેટલા કિલોમીટર થાય છે? 300 થતો 350. 350. કેટલા દિવસથી નીકળ્યા છો? 6 દિવસથી. 6 દિવસથી નીકળ્યા છો અને સતત તમે દ્વારકાધીશના દર્શન કરવા માટે ચાલી રહ્યા છો. ત્યારે ફરી એકવાર દ્વારકાધીશને યાદ આવી જાય કે મારી બહેનો આવી રહી છે મને મળવા માટે, તો એમની યાદી માટે એક સરસ મજાનું ચાલો બધા બહેનોએ ગીત થઈ જાય. તમે મથુરા માનો જાશો રે ઓ કાનુડા. તમે મથુરા માનો જાશો રે ઓ કાનુડા. આ કે ઝાડ રૂવે છે પાણ રૂવે છે. ઝાડ રૂવે છે, બાળ રૂવે છે. હે રૂવે છે યમુના નદીયું રે ઓ કાનુડા. આ માતા જશોદાના જાયા રે ઓ કાનુડા. આ તમે મથુરા માનો જાશો રે ઓ કાનુડા. આ કે રાજા રૂવે છે, રાજા રૂવે છે. રૂવે છે રાજની રાણીયું રે ઓ કાનુડા. આ માતા જશો